નમસ્કાર, નમસ્તે, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ફરી એક વખત. અને આપણે જોવા જઈ રહ્યા છે જે શું, તો ચાલો મારી સાથે જોઈએ કે શું બતાવે છે. સાહેબ આ તો એરો નહીં, હવે આવ્યું જો તમારી માટે ખાસ જ્ઞાન સાધના પ્રખરતા કસોટી 2024 ની પરીક્ષાની માહિતી લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ખાસ અતિ ઉપયોગી થાય એવી કે જે પરીક્ષામાં પૂછાય શું, કેવી રીતે લખવું, શું સવાલ હોય, ફોર્મ કેમ ભરવું, ફોર્મ ક્યાંથી ભરાય, કેવી રીતે ભરાય, આ બધી જ માહિતી છે. સાહેબ તૈયારી ક્યાંથી કરવી, કેવા પુસ્તકમાંથી તૈયારી કરવી, આ બધી જ માહિતી તમારી માટે લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો ખાસ. તો ધ્યાન રાખજો, જોતા જજો કે શું છે અત્યારે અહીંયા. તમારે આવશે એમાં મેટ અને સેટ. સાહેબ આ મેટ અને સેટ શું છે? તો મેટ એટલે કે તમારું માનસિક ક્ષમતા ચેક કરે અને સેટ એટલે તમને સબ્જેક્ટ નોલેજ કેટલું છે તે ચેક કરવામાં આવશે. આવી બાબતો આવશે એમાં. ને એમાં છે શું કે પરીક્ષાની સંપૂર્ણ માહિતી કે કયા વિષયનું કેટલા માર્ક્સનું પૂછાય ને એ બધી જ માહિતી છે. બરાબર છે? મારી સાથે જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી. વિડીયો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી મેક્સિમમ આ વિડીયો શેર કરજો, કારણ કે આ વિડીયોથી તમને ખૂબ જ ફાયદો થવાનો છે. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ કે પરીક્ષામાં પાસ થવા માટે આઈએમપી પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન પણ આપવામાં આવશે. એ પણ આમાં રીતે તમને મળશે. કેટલી છે સ્કોલરશિપ? શું મળે? 90,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ છે. એમ તો કહું તો 94,000 સુધીની સ્કોલરશિપ છે. 94,000. યસ, તમે ધોરણ 9, 10, 11, 12 એકદમ મફત ભણવાના છો. આ સ્કોલરશિપ એક્ઝામ પાસ કરશો ને એટલા માટે. તો ચાલો જોઈએ, આપણે એની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ કે જ્ઞાન સાધના સ્કોલરશિપનું પરીક્ષાનું સચોટ માર્ગદર્શન મળી રહ્યું છે. કે પરીક્ષાનું નામ શું છે? જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા. અને એનું જ ટૂંકું નામ બનાવેલું છે શું? GSSE એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ. શું થશે? જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ. એમાં આગળ જોઈએ કે લાયકાત. ભાઈ એક્ઝામ આપી કોણ શકે એ અમને જણાવો ને. તો એક્ઝામ કોણ આપી શકે? ખાસ ધ્યાનથી જો. નંબર 1 મુદ્દો છે કે શું મુદ્દો આપ્યો છે તમને કે ધોરણ 1 થી 8 માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક એટલે કે ઘણી જગ્યાએ આવી સ્કૂલો હોય ગ્રાન્ટ ઇન એડ. તો ગ્રાન્ટ ઇન એડ શાળાઓ કેવી કીધી? એકદમ પ્યોર સરકારી શાળાઓ અથવા તો ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જેઓ હાલ ધોરણ 8 સુધી સળંગ અભ્યાસક્રમ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓ. મતલબ કે તમે જ્યારથી ધોરણ 1 સ્ટાર્ટ કર્યું ને પછી એક પણ વચ્ચે બ્રેક નથી લીધો તેવા વિદ્યાર્થીઓ, ધોરણ 8 સુધી કન્ટિન્યુઅસ ચાલુ જ હોય ને સંપૂર્ણ 8 ધોરણ પાસ થઈ ગયા હોય તેવા વિદ્યાર્થીઓ. સાથે સાથે હજી સેકન્ડ નંબરની લાયકાત આવી એક લાયકાત અથવા તો નંબર 2 ની લાયકાત એટલે કે આરટી એક્ટ 2009 ની કલમ 12(1)(c) ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ખાનગી 25% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ 1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી કે જે હાલ ધોરણ 8 માં અભ્યાસ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓ. એટલે આ વાત સમજવાની કે ખાનગી શાળાની અંદર જે વિદ્યાર્થીઓ આરટી એક્ટ અંતર્ગત ભણી રહ્યા છે તેવા, કેમ કે 25% વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે, તો તેવા તમામ વિદ્યાર્થીઓ અહીંયા શું કરી શકે? ફોર્મ ભરી શકે છે. હું ખાનગી શાળામાં ભણું છું ને આરટી એક્ટ અંતર્ગત નથી ભણતો તો ભાઈ તમે ના ભરી શકો. બરાબર છે? તમારા માટે નવોદયની એક્ઝામ બેસ્ટ છે, તો તમે એવા ફોર્મ ભરી શકો છો. અથવા તો તમે એનએમએમએસ પણ કોની માટે? સરકારી શાળાઓ માટે છે. તમારા માટે નવોદયનું ફોર્મ છે એ બેસ્ટ છે. એ સિવાય બીજી વિક્રમ સારાભાઈ સ્કોલરશિપ ને એવું બધું આવે એમાં પણ તમે ફોર્મ ભરી શકો છો, એપ્લાય કરી શકો. મેઇન વસ્તુ આ જોવાની છે. બરાબર? આપણે એક તો સરકારી અને ગ્રાન્ટ ઇન એડ વાળા વિદ્યાર્થીઓ, સાથે સાથે આરટી એક્ટ અંતર્ગત 25% ની મર્યાદામાં જે બાળકો ધોરણ 1 ની અંદર પ્રવેશ લીધેલો હતો તે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 8 માં આવી ગયા છે તે ભરી શકે છે ફોર્મ. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ કે આવક મર્યાદા છે ફોર્મ ભરવામાં. જેના પપ્પાની આવક અમુક હદ કરતા વધી જાય તે વિદ્યાર્થીને સ્કોલરશિપની જરૂર નથી હોતી. આ સ્કોલરશિપ જે લોકો આર્થિક રીતે નબળા છે એમની માટે છે. કે ઘરે તકલીફ છે, વિદ્યાર્થીને બાળક ખૂબ જ હોશિયાર છે કે જે દુનિયાને દેશને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આપી શકે એમ છે, પરંતુ બિચારાને પૈસાના કારણે તમે ભણી નથી શકતા, તો સરકાર કહે છે કે અમે પૈસા આપીશું ભાઈ તમે ભણતા હોય ને તો. આવી સરસ મજાની તૈયારી સરકારની છે તમને ભણાવવા માટે,
તો તમારી પણ સામે તૈયારી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એ માટે એ લોકોએ આવક કેટલી ફિક્સ કરી કે શહેરી વિસ્તારના માતા પિતાની આવક 1,50,000 ની મર્યાદા એટલે કે 1.5 લાખની મર્યાદા. આ તમારે આવકનો દાખલો માંગશે આ ફોર્મની અંદર. ત્યારે તમારા માતા પિતાની આવક જે હોય 1.5 લાખથી વધારે હોવી જોઈએ નહીં. એ શહેરી વિસ્તાર માટે. અને ગ્રામ્ય વિસ્તારના માતા પિતાની આવક 1,20,000 ની છે. 1,20,000 થી વધારેની આવકનો દાખલો હોય તો તમારી કંઈક બેંક ઇન્કમ વધારે થતી હોય કંઈક તો પછી તમે ફોર્મ ભરી શકો નહીં. જો ગ્રામ્યમાં રહેતા હોય ને શહેરમાં રહેતા હોય તો 1.5 લાખ. ચાલો ત્યારબાદનો નેક્સ્ટ મુદ્દો કે અરજી કરવાની વેબસાઇટ. સાહેબ અરજી ક્યાંથી કરવી? તો જો www.sebeexam.org એટલે કે acbexam.org પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મને ઓનલાઈન અરજી કરતા ન આવડે તો તમારી શાળામાં તમારા જે કઈ શિક્ષકો હોય ને તે અરજી કરી આપે. બરાબર છે. આ ફોર્મ તમે ઓનલાઈન અરજી જાતે પણ કરી શકો છો. એની કરતા તમારા શિક્ષક પાસે શાળામાં ભરાવશો તો વધારે સારું, કારણ કે એની પાસે સચોટ વધારે માહિતી હોય કે તમારી ડિટેલ કઈ જગ્યાએ કેવી રીતે ફિલઅપ કરવાની છે. બરાબર છે. ને આ વેબસાઇટ ઓપન કરશો એટલે પહેલું જ હશે એની અંદર કે જ્ઞાન સાધના અને ધોરણ 5 ની અંદર જે હોય એને માટેની એક પહેલી જ લિંક છે. લિંક ઓપન કરશો તમારો ચાઇલ્ડ આધાર કાર્ડ નંબર માંગશે, આધાર ડાયસ નંબર આવે તમારો, એ નાખી દેશો એટલે તમારું ઓટોમેટિક ફોર્મ સબમિટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બરાબર છે. આવી બધી માહિતી છે. તમે કેમ કે આધાર ડાયસ નંબર સાહેબ ક્યાં લેવા છો? તો શાળામાં તમારા જે કઈ શિક્ષક હોય ને એની પાસે હોય જ, તો ત્યાંથી તમને ત્યાં અંદર નંબર મળી જાય. 18 આંકડાનો હોય. SEBexam.org એટલે કે શું છે? સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ exam.org આ વેબસાઇટ છે આપણી. ચાલો જોઈએ નેક્સ્ટ. અરજી કરવાનો સમયગાળો. અરજી કરવાનો સમયગાળો શું છે? 29/1/2024 થી 9/2/2024. 29 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. છેલ્લી તારીખ તમારી 9/2 છે. છેલ્લી તારીખની વાટે ન રહેતા પહેલાઓ. છેલ્લી તારીખ પર આખું ગામ ફોર્મ ભરવા બે, સર્વર લોડ લેશે. સર્વર પર તમે ફોર્મ ભરી શકશો નહીં, પછી કહેશો સાહેબ અમે રહી ગયા. વહેલો તે પહેલો. બરાબર છે. વહેલા ઉઠે તે વીર, એની જેવું કામ છે. વહેલા ફોર્મ ભરી દેવાનું. નેક્સ્ટ. ચલો ત્યારબાદ જે પરીક્ષાની તારીખ, તો પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે 30 માર્ચ 2024. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પરીક્ષાની ફી. તો પરીક્ષાની ફી છે નિઃશુલ્ક 0 રૂપિયા. 0 રૂપિયા. એ ભાઈઓ એ લોકો સ્કોલરશિપ આપવા બેઠા છે તો તમારી પાસે પૈસા લેશે? ના ના ના, એકદમ ફ્રીમાં એક્ઝામ છે. ચલો જોઈએ નેક્સ્ટ. પરીક્ષાનું માધ્યમ તો ગુજરાતી અને અંગ્રેજી જે તે વિદ્યાર્થી અરજી દરમિયાન પસંદ કરવાનું રહેશે. ગુજરાતી મીડિયમમાં છો તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરો. અંગ્રેજી મીડિયમ આવડે છે ને ખૂબ સારું અંગ્રેજી આવડે છે તો અંગ્રેજી સિલેક્ટ કરો. બરાબર છે. ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. પરીક્ષાનું માળખું તો 120 ગુણના બહુ વિકલ્પ વાળા પ્રશ્નો રહેશે. સાહેબ બહુ વિકલ્પ? અરે ભાઈ લાવો MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. 4 MCQ પર સિલેક્ટ કરો, જે જવાબ આવે તે તમારો. બરાબર, સાચો હોવો જોઈએ તો 1 માર્ક્સ રોકડો, નહીતર 0. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. ચાલો. ને પરીક્ષાનો સમય તો 120 પ્રશ્ન માટે 150 મિનિટ છે, એટલે કે 2.5 કલાક. 2 કલાક ને 30 મિનિટ સંપૂર્ણપણે મળશે. ઓકે. એની અંદર 120 MCQ સોલ્વ કરવાના છે તમારે. ક્લિયર થાય છે? ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. અરે વાહ, તમારા માટે ખાસ જો સાહેબ તમે કહેતા હતા ને કે તૈયારી ક્યાંથી કરવી, એ તૈયારીની વાત કરી દઉં તમને કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા એ માટે વિન જે આપણું સંકલન પ્રકાશન છે તેના દ્વારા એક સરસ મજાની પાઠ્ય પુસ્તક બનાવવામાં આવ્યું છે. બરાબર છે. પુસ્તક બનાવ્યું છે જે પુસ્તક તમારા માટે ખૂબ ઉપયોગી છે, કે જેની અંદર તમામ બાબતો આવરી લીધેલી છે. તમે જોઈ શકો છો કે GSSE ગુજરાતી માધ્યમ અદ્યતન આવૃત્તિ ધોરણ 8 ના બાળકો જે જ્ઞાન સાધનાની એક્ઝામ આપે ને એના માટે ઉપયોગી. એની વિશેષતા શું છે? તો જો રાજ્ય બોર્ડના પરિરૂપ મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ, GSSE પરીક્ષાના દરેક વિભાગની ઊંડાણપૂર્વક સમજૂતી અને થિયરી, તો થિયરી પણ છે સાથે સાથે MCQ પણ છે. બાળક સ્વપ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત છે. ત્યારબાદ GSSE પરીક્ષાની પાયામાંથી તૈયારીના ભાગરૂપે 30 ટેસ્ટ PDF દ્વારા ઉપલબ્ધ WhatsApp ની અંદર મળી જશે. રીઝનિંગના MCQ ની એપ, OMR શીટ અને બોર્ડના પ્રશ્નપત્રનો સમાવેશ, ગત વર્ષની પરીક્ષા આધારિત તૈયાર કરેલ બૌદ્ધિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નો પર સવિશેષ ભાર. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો શું છે કે 2000+ પ્રશ્નો દરેક વિભાગની થિયરી અને 30 આદર્શ પ્રશ્નપત્રો. બહુ સરસ મજાનું પુસ્તક તમારી માટે ઉપયોગી છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો વસાવવું જોઈએ. સાહેબ કેટલાનું મળશે? તો જોઈ શકો છો કે બુકની કિંમત રૂપિયા છે 380, પરંતુ અમે તમને આપીએ છીએ ડિસ્કાઉન્ટ 100 રૂપિયા.
એ પુસ્તક તમને મળશે માત્ર ₹280 માં. 280 માં તમને મળે વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો. આ તમારા માટે ખૂબ ઉપયોગી છે. ધોરણ 8 નો આખો સંપૂર્ણ સિલેબસ, સાથે સાથે મેન્ટલ એબિલિટી ટેસ્ટ ની પણ વાતો છે આની અંદર. ચલો જોઈએ. ને ઓનલાઈન ખરીદી કરો તો કુરિયર ચાર્જ ફ્રી છે. જો તમને ડાયરેક્ટ ₹280 માં પુસ્તક પડે છે. તમારે ક્યાંય લેવાય નહીં જવાનું, તમારા ઘરે આવી જાય. ₹280 માં. અને એ છે લેવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે, આપ ત્યાંથી તે પુસ્તક લઈ શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. જો આ પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણભાર છે કે કઈ રીતનું છે તે આપણે ચેક કરવાનું છે. બરાબર? તો જો મેં તમને કીધું હતું બૌદ્ધિક કસોટી, બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે શું કહેવાય, મેન્ટલ એબિલિટી ટેસ્ટ. તમારે એમાં 40 પ્રશ્નો રહેશે અને 40 ગુણ રહેશે. એ મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય ને એ આપણે પુસ્તકની અંદર આપેલું છે. વિનનું જે પુસ્તક છે એની અંદર બધી જ માહિતી આપી છે. બરાબર છે? એ સાહેબે ખૂબ જ મહેનત કરીને તમારા માટે બનાવ્યું છે પુસ્તક. તો ખાસ જોજો એ પુસ્તક. ચાલો જોઈએ કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે સબ્જેક્ટિવ એબિલિટી ટેસ્ટ. તમે સબ્જેક્ટમાં કેવા છો, પાવરફુલ છો કે નહીં, તો એ 80 માર્ક્સ નું આવશે. 80 સવાલ આવશે ને 80 ગુણ, એટલે ટોટલ આ બે થઈને કેટલું થઈ ગયું? 120. હવે આપણે આ 80 પ્રશ્નો છે ને એનું બાયફર્કેશન જોઈ લઈએ કે 80 ગુણમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે અને કયા કયા વિષયના. તો ગણિતના 20 પ્રશ્નો 20 ગુણ, વિજ્ઞાનના 20 પ્રશ્નો 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15 પ્રશ્નો 15 ગુણ, અંગ્રેજી વિષયના 10 પ્રશ્નો 10 ગુણ, ગુજરાતી વિષયના 10 પ્રશ્નો 10 ગુણ અને હિન્દી વિષયના 5 પ્રશ્નો અને 5 ગુણ. ખાસ નોંધ જોઈ લો કે વિભાગ 2 માં સેટમાં અભ્યાસક્રમ ફક્ત ધોરણ 8 નો બંને સત્રનો રહેશે. એટલે ધોરણ 8 નો આખે આખો અભ્યાસક્રમ આ પુસ્તકની અંદર આવરી લીધો. તમારા અંદર કેવા સવાલ પૂછાઈ શકે તે બધી બાબત આપી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ખરીદી કરજો, તમને ખૂબ ઉપયોગી થશે. ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. તેજસ્વી વિદ્યાર્થીની પસંદગીની સંખ્યા 25,000. 25,000 વિદ્યાર્થીઓને આ લોકો સ્કોલરશિપ આપવાના છે. 90,000 પ્લસ. 25,000 વિદ્યાર્થીઓમાં તમારે તમારું સ્થાન પ્રાપ્ત કરવું હોય તો આજથી તૈયારી કરી દેજો. તૈયારીનો દોર શરૂ થઈ ગયો છે. જરાય એમાં ચૂક કરવાની નથી. આપણે એમ કે સાહેબ 2 દિવસ પછી કર્યું, 2 દિવસ નહીં, કલ કરેશું આજ કર, આજ કરેશું અબ. પલ में पल रही હોય બહુરી કરેગા કબ. એટલે કે પલમાં પ્રલય થઈ જાય ભાઈ. વાટ ન જોવાની હોય, અત્યારથી શરૂઆત કરી દેવાની હોય, તૈયારી કરવાની હોય, ખુમારી સાથે ચોટી બાંધીને તૈયારી કરવાની શરૂઆત કરી દેવાની છે ભાઈ. આ બહુ ઉપયોગી છે. પપ્પાનો બોજો ઉતરી જશે. પપ્પા એમ કહે છે કે નહીં, વાહ દીકરા વાહ, તે બહુ સારું કામ કર્યું છે. આવું સરસ મજાનું કામ કરવાનું. ચાલો જોઈએ તો સ્કોલરશિપ મળવા પાત્ર ધોરણ કયા છે? ધોરણ 9 થી 12 સુધીના ધોરણમાં તમને આ સ્કોલરશિપ મળશે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાનથી જોતા જજો. બરાબર છે? ચાલો હવે આમાં જોઈએ કે શિષ્યવૃત્તિની રકમનું માળખું કે કઈ રીતે તમને સાહેબ કહેતા હતા 90,000 રૂપિયાથી વધારે મળે. તો હું તમને બતાવું. જો કે તમને આ પસંદ કરેલ શાળાનો પ્રકાર. તમે જો સરકારી અથવા અનુદાનિત શાળામાં જશો, સરકારી સ્કૂલમાં જાઓ એટલે તમારો ખર્ચો 1 રૂપિયાનો ન હોય. અનુદાનિત શાળા કે ગ્રાન્ટીનેટ શાળામાં જાઓ તો ત્યાં પણ તમારો ખર્ચો હાવ નજીવો હોય કે જેની વાત કર્યા જેવી નથી ગઈ. એમાં કે ખર્ચો જાજો હોય નહીં. પરંતુ સ્વનિર્ભર શાળા જાઓ કે ખાનગી શાળા જાઓ, એ લોકોની પોતાની ફી જેટલી હાઈ હોય કે જે તમે ઘણી વખત એફોર્ડ ન કરી શકો. એટલા માટે સરકાર કઈ રીતે આપે જોઈ શકો છો. જો ધોરણ 9 ની અંદર સરકારી સ્કૂલમાં જાઓ તો 6,000 રૂપિયા, ધોરણ 10 ની અંદર 6,000 રૂપિયા આપશે, ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર 7,000 રૂપિયા આપશે. તો ટોટલ સરકારી અથવા અનુદાનિત શાળામાં જાઓ ને તો 26,000 રૂપિયા મળશે. ક્લિયર? ચાલો. અને જો સ્વનિર્ભર શાળા ખાનગી શાળામાં જાઓ તો ધોરણ 9 અને 10 ની અંદર કેટલી? 22,000 રૂપિયા. એટલે ટોટલ અહીંયા 44,000 રૂપિયા મળશે. ક્લિયર? અને ધોરણ 11 12 ની અંદર તમને મળશે 25,000 રૂપિયા. મતલબ કે ટોટલ 50,000 રૂપિયા મળશે. તો 50 પ્લસ 44 એટલે 94,000 રૂપિયા મળવાના છે. વાત થાય ક્લિયર? ચાલો જોઈએ. વધારે માહિતી માટે તમારે સંપર્ક કરવાનો છે 70 46 22 22 54 નંબર પર. આ નંબર પર સંપર્ક કરશો, તમારે જે કઈ અટવાતા હશો ત્યાં તમારી મૂંઝવણનું સમાધાન આપી દઈશું. ચાલો ત્યારબાદ નેક્સ્ટ. હા, તમારી માટે આ ફ્રી બેચ આવી ગયો છે. ખાસ ધ્યાનથી જોઈ શકો છો કે સેટ માટેનો અને મેટ માટેનો છે. અહીંયા લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આવશે, ક્વિઝ આવશે, ગયા વર્ષનું પેપર સોલ્યુશન, મોડેલ પેપર સોલ્યુશન, સાથે સાથે બુક તો તમને મળવાની જ છે, પુસ્તક મળશે. એ સિવાય મેટ ની અંદરના ટોપિક મેં તમને જો અહીંયા આપ્યા છે. શ્રેણી, સંજ્ઞાનું સાંકેતિક અને વર્ગવારી, અંગ્રેજી, ગુજરાતી શબ્દોનું તાર્કિક, અનુરૂપતા કસોટી, બૌદ્ધિક ગણિત, વિવિધ આકૃતિ. સેટ ની અંદર તો આપણા વિષયો જે છે તે મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી. આ બધા સબ્જેક્ટની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો.
તમને એમસીક્યુ દ્વારા તમારી ખાસ ટેલેન્ટને બહાર લાવવામાં આવશે. બરાબર છે? ચાલો. અને આની અંદર પણ હજી ટોપિક છે, એ બધા ટોપિક બુકમાં આપ્યા છે. બુક પરચેસ કરશો તો તમને ખ્યાલ આવી જ જશે ઓટોમેટિક. ચાલો, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, કે તમે અહીંયા સુધી વિડીયો નિહાળો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને આ માહિતીમાં કાંઈ ન સમજાય તો તમને નંબર આપ્યો, નંબરમાં કોન્ટેક્ટ કરી શકો, અથવા તો જેમ બને તેમ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની અંદર પ્રશ્ન પૂછી લેજો. તમારા કોમેન્ટની અંદર જ સમાધાન થઈ જશે. કેમ કે કોલ કરશો તો બધાનો સમય બગડે નહીં, કરતા તો શું થાય, તો કોમેન્ટ કરો. તમારો જે કાંઈ પ્રશ્ન હોય, બીજા વિદ્યાર્થીનો પ્રશ્ન હોય, એનું પણ સોલ્યુશન મળી જાય એને પણ સમય ન બગડે, કોઈનો પણ સમય ન બગડે. કેમ કે આપણે તૈયારી એવી મસ્ત કરવાની છે કે આ 25,000માં નામ આપણું હોવું જોઈએ. આપણા માતા પિતાને આપણા પર ગર્વ થવું જોઈએ. આપણી શેરીમાં ત્યાં આપણું ઉદાહરણ લઈને કેવું જોઈએ, જો ઓલા ભાઈનો છોકરો શું કરે છે, કે મફત ભણે છે. કેમ મફત ભણે છે? અને જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષાની તૈયારી કરી હતી અને ત્યાંથી એને ગવર્મેન્ટ સ્કોલરશિપ આપે છે ને ભાઈ મફત ભણે છે. તો આવો તમારો દાખલો બેસી જવો જોઈએ. તમારી સોસાયટી, તમારા એપાર્ટમેન્ટ, તમે જે ગલી મોહલ્લામાં રહો છો ત્યાં. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સોલ્યુશન સાથે જ, આપણે સેટ અને મેટ સાથે. ત્યાં સુધી હું આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.